સિકંદરાબાદથી હર્ષાબેનનો સવાલ છે કે પોઝિટિવ થિંકિંગ કે સારા ભાવ કરવાથી કે રાખવાથી કર્મના ઉદયમાં ફેરફાર થાય. અને સંજયભાઈ કહે છે કે ભાવ વિશે થોડું ઊંડાણમાં સમજાવો. હર્ષાબેન, હું આવા ભાવ કરીશ તો આમ થશે, પોઝિટિવ ભાવ કરીશ તો મારા કર્મના ઉદયમાં ફેરફાર થશે, એવું વિચારીને કંઈ કરવાનું જ નથી. હું આવા ભાવ કરું એટલે મારા કર્મના ઉદયમાં ફેરફાર થાય એવી અપેક્ષા જ શું કામ રાખવાની? અપેક્ષા સહિત જે કરો એનું ફળ ના હોય. આપણું ધ્યેય માત્ર કર્મની નિર્જરા, માત્ર અને માત્ર કર્મોથી મુક્તિ. સતત એ જ પ્રયત્ન. જ્યાં અશુભમાં પેઠા કે નીકળો તરત બહાર. જ્યાં કોઈના ઝઘડા સાંભળવાનું મન થયું, કોઈની નિંદામાં રસ પડ્યો, જૂઠ ચોરી કે અબ્રહ્મમાં મન પરોવાયું, તરત મનને બહાર કાઢો, પાછા વળો. પાછા વળવું એ પ્રતિક્રમણ, ને પ્રતિક્રમણ એ ધર્મ. અશુભને છોડતા જાઓ તો બાકી જે બચશે તે શુભ જ છે. પછી હું શુભ કરું, સારા વિચાર કરું, પોઝિટિવ થિંકિંગ કરું એવો સવાલ જ ઉભો નહીં થાય. કેમ કે અશુભને છોડતા શુભમાં રહેવાની મનને આદત પડશે. સતત પોઝિટિવમાં રહેવાનો મનનો સ્વભાવ બનતો જશે. અને હર્ષાબેન, અનંતા જન્મોના, અનંતા કર્મોના ઢગમાંથી ક્યારે, કયા સમયે કયું કર્મ ઉદ્ભવીને ઉદયમાં આવશે એ પણ જાણતા નથી. તો કયા કર્મને લક્ષ્યમાં રાખીને આપણે પોઝિટિવ ભાવ કરશું? હું આવો ભાવ કરું જેથી મારું આવું કર્મ ઉદયમાં આવે તો એમાં ફેરફાર થાય એવી કોઈ શક્યતા જ નથી. આપણા લબ્ધિ મનમાં આપણી સાચી ખોટી, સારી ખરાબ અનેક માન્યતાઓ ભરેલી પડી છે. એ માન્યતાઓ 24 કલાક 12 ને 4 આપણી સાથે જ છે. જ્યારે જીવનમાં કંઈ પણ ઘટના બને છે ત્યારે તમારી માન્યતાને આધારે ઓટોમેટિક અંદરથી ભાવ પ્રગટ થાય છે. તો સમજો, ભાવ કરવાથી થતા નથી. જો મારી માન્યતામાં એ જડબે સલાક બેઠેલું હશે કે હું કરવા વાળી કોઈ છું જ નહીં, તો જ્યારે મારું અંદર બેઠેલું હુંનું બટન સ્વિચ ઓન થશે, એટલે કે હું માથું ઉચકશે, ત્યારે અંદર બેઠેલી માન્યતા ઓટોમેટિક આ સ્વિચ ઓફ કરશે. કેમ કે માન્યતામાં પડેલું જ છે કે જે નિયતિમાં નક્કી થયેલું હતું તે જ પ્રમાણે જ થયું છે. અને તમે અંદરથી એટલા બધા નોર્મલ રહી શકશો કે મેં કર્યાનો ગર્વ તમને સ્પર્શી પણ નહીં શકે. આ ભાવ છે. જે કાંઈ માન્યતામાં ભરીને રાખ્યું છે, જે કાંઈ ઘટના ઘટે છે, જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે જે કાંઈ માન્યતામાં ભરીને રાખ્યું છે એ માન્યતામાંથી જે ઉદ્ભવીને આવે છે તે ભાવ છે. ભાવ કોઈ બહારની વસ્તુ નથી. ભાવ કરવાથી થતા નથી. તમારી માન્યતામાં જે 24 કલાક પડેલું છે તેમાંથી જે ઉદ્ભવે છે તે તમારા ભાવ છે. દાખલા તરીકે તમારી માન્યતામાં જડબે સલાક બેઠેલું છે કે ગાય, ભેંસ, બકરા એમને કપાય જ નહીં, મરાય જ નહીં. કાપીએ તો એને દુઃખ થાય, આ હિંસા છે, આ કરાય જ નહીં. આ માન્યતા 24 કલાક અંદર પડેલી જ છે. તો ક્યારે પણ એને મારવા કાપવાનો પ્રસંગ આવશે તો અંદર પડેલી માન્યતામાંથી ઓટોમેટિક એ ભાવ આવશે કે આ બહુ ખોટું થઈ ગયું, તમને ખૂબ દુઃખ થશે, આંખમાંથી આંસુ પણ આવશે. આ ભાવ છે. આને ભાવ કહેવાય.
આ તમારી માન્યતામાંથી ઉદ્ભવેલા ભાવ છે. એને કરવા પડતા નથી, કરવાથી થતા પણ નથી. હવે જુઓ, આપણી માન્યતામાં એ ફિટ થયેલું નથી કે કોઈનું દિલ કપાઈ જાય એવું વર્તન કરવું, એવી વાણી બોલવી, એવો વિશ્વાસઘાત કરવો, એ પણ એવી જ જીવ હિંસા છે જેવી ઘેટા બકરાને કાપવાથી થાય. આ ફિટ નથી થયું માન્યતામાં. માટે પ્રસંગોપાત જ્યારે આવું બને છે ને, ત્યારે એવા ભાવ નથી આવતા કે આ ખોટું થઈ ગયું, ના આપણે આવું કર્યાનું આપણને બહુ દુઃખ થાય, કે ના આંખમાં આંસુ આવે. ઉલટાનું ક્યારેક તો સંતોષની લાગણી અનુભવાય કે સારું થયું, એને તો આમ જ કરવા જેવું હતું. તો આને ભાવ કહેવાય. તમારા લબ્ધિ મનમાં તમારી જેવી માન્યતા 24 કલાક ભરેલી પડેલી છે, તેમાંથી જે ઉદ્ભવે છે તે ભાવ છે. માટે ભાવને બદલવા માટે સતત જાગૃત રહી અંદર બેઠેલી આવી હજારો મિથ્યા માન્યતાને બદલી એની જગ્યાએ સમ્યક માન્યતાને ફિટ કરો. તમે પૂછશો કે કેવી રીતે માન્યતાને બદલવી? એક તો એ છે કે ધારો કે તમે મનમાં એ નક્કી કરો, જડ બેસાડો કે મેં જે કર્મ કર્યા છે તે પ્રમાણે જ મારી સાથે ઘટના ઘટે છે. એ વખતે હાજર રહેલો વ્યક્તિ ફક્ત નિમિત્ત છે. માટે નિમિત્તને રાગ દ્વેષના બચકા ભરવા નહીં. હવે આવું 2-4 વાર વિચારીને એને વિસરી નહીં જાઓ. સતત આ જ્ઞાનને જાગૃત રાખો. દિવસમાં નાની મોટી 25 ઘટના તો એવી બનશે જ્યાં તમે આ જ્ઞાનને હાજર કરી નિમિત્ત પર રાગ દ્વેષ કરવાથી પાછા હટો. આ રીતના દરરોજ જાગૃત રહી પ્રેક્ટિસ કરવાથી થોડા વખતમાં આ જાગૃતતા તમારો સ્વભાવ બની જશે. એ તમારી માન્યતામાં 24 કલાક રહેવા લાગશે ને પ્રસંગે તમારી માન્યતામાંથી આ ભાવ ઓટોમેટિક જન્મશે. પોઝિટિવ વિચાર ઓટોમેટિક આવશે. આ ભાવ છે, એને કરવા નહીં પડે. આને ભાવ કહેવાય. અનુબંધ કેવો બંધાશે તે તાકાત આ ભાવમાં છે. માન્યતા કેવી રીતે બદલવી એ આ સમજાયું ને, તે વ્યવહાર નહીંથી છે. આપણે જડ અને વક્ર બુદ્ધિવાળા 5મા આરાના માણસો આટલું પગલું ભરી શકીએ ને તોય ઘણું. બાકી નિશ્ચય નહીં તો કે છે કે જડ મૂળથી માન્યતા બદલવી હોય તો 12 તપના સમન્વય દ્વારા વધુમાં વધુ આત્માનો ઉપયોગ આત્મામાં રાખી કર્મોની નિર્જરા કરો. જેમ જેમ આત્મા કર્મના ભારથી હળવો બનશે તેમ તેમ આત્માના જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થશે ને એ જ્ઞાનાગ્નિમાં મિથ્યા માન્યતા બળીને ભસ્મ થશે ને સમ્યક માન્યતા ઓટોમેટિક પરિણમવા લાગશે. અને એમાંથી સમ્યક ભાવ પેદા થશે જે કાયમ રહેશે. હર્ષાબેન, તુષારભાઈ, નહીં સોરી, સંજયભાઈ, આ બધું શબ્દોથી થોડું ઘણું સમજી શકાશે, પણ પ્રેક્ટિકલમાં મૂકવાથી ઘણું બધું અનુભવી સમજી શકાશે, જે સમજવું શબ્દોથી શક્ય નથી. કર્મોનો એકવાર ભોગવટો ચાલુ થઈ ગયો, ઉદયમાં આવી ગયા પછી એમાં ફેરફાર શક્ય નથી. પણ જેટલી જેટલી મિથ્યા માન્યતા આપણા પ્રયત્નથી નીકળતી જશે, બદલાતી જશે, એટલી મોળાશ અનિકાચિત કર્મમાં ઉદયમાં આવ્યા પહેલા થઈ શકે છે.
અને ઉદયમાં આવી ગયા પછી પણ એમાં નવા અશુભ કર્મો બાંધવાની તાકાત ઓછી થઈ જશે. મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2 માંથી સવાલ 1 થી 43 બરાબર વાંચી જાઓ. માન્યતા અને પરિણીતિ વિશે ઘણું બધું સમજાઈ જશે. મન અને ભાવ વિશે ઘણું બધું સમજાઈ જશે. પુસ્તક મેળવવા માટે 8850088567 આ નંબર પર તમારું નામ અને બુક એમ લખીને વોટ્સએપ કરો. બીજું એક કામ કરો, તમારામાં કઈ કઈ એવી મિથ્યા માન્યતા પડેલી છે જે જીનાજ્ઞા સાથે મેચ થતી નથી, એવી 8-10 મિથ્યા માન્યતા લખીને મને વોટ્સએપ કરો. તો હું સમજાવીશ કે આ માન્યતા મિથ્યા માન્યતા કઈ રીતે અને તેમાં સમ્યક માન્યતા શું હોઈ શકે. ઓકે.